ગોંડલના ભારતીય જનતા પાર્ટીના લોકો હાલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાર્ટી તરફથી યોજના મુજબ બધા એકબીજાને પોતાને સગાવાલા ભાઈબંધ દોસ્તારો ઉમેદવારી કરી હોય તો મદદમાં આવતા હોય છે। જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર 9માં એમના સગાને ત્યાં, ત્યાર પછી વોર્ડ નંબર 2માં એમના એક સગા હતા। હા, એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો, બાકી કોઈ સગાવાલાના ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી। કોંગ્રેસ હારી રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે। કોંગ્રેસ સ્પષ્ટ હારી રહી હોય અને આવા વાહિયાત નિવેદનો કરી છેલ્લે તો કાં ઈવીએમનો દોષ આપશે, કાં ચૂંટણી પંચને દોષ આપશે, કાંઈ નહીં કરે અને હારશે તો કોઈને કોઈ બહાને સરકાર ઉપર આક્ષેપો કરશે।